ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 એક્ટિવિટી નંબર 3 781 બ્લો પાઠનો અભ્યાસ કરશું. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 2 એક્ટિવિટી નંબર 3 781 બ્લો એક ફૂંકમાં 1 બ્લો એટલે એક ફૂંકમાં 7 નો અભ્યાસ કરશું. પાઠનો અભ્યાસ કરીએ. વન્સ અપોન અ ટાઈમ, એક સમયે, there was a young boy named ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. he liked jalebis very much, એને જલેબી ઘણી ગમતી હતી. one day, એક દિવસ, he bought some fresh jalebis, એણે કેટલીક તાજી જલેબી ખરીદી. he put them in a dish, તેણે તે જલેબી એક ડિશમાં મૂકી. after a while he saw, થોડો સમય પછી એણે જોયું, flies buzzing over the jalebi, માખીઓ જલેબીની ઉપર ગણગણે છે, એટલે બઝિંગ કરે છે, ગણે છે. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ જાઓ અહીંયાથી. હી શાઉટેડ, એણે બૂમો પાડી. બટ દે ડિડન્ટ, પણ તે ના ગઈ. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, એણે એક ફૂંકમાં 7 માખીઓ મારી દીધી. હી સેડ ટુ હિમસેલ્ફ, એણે પોતાને કહ્યું, વાહ 7 એટ 1 બ્લો, એક જ ફૂંકમાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ ઘણો બહાદુર છું. બ્રેવ એટલે બહાદુર. હી મેડ અ બિગ બેલ્ટ, હી રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ, એ એક મોટી બેલ્ટ એટલે આપણે જે પેન્ટમાં જે બેલ્ટ પહેરીએ ને એ બેલ્ટની વાત થાય છે. એ બેલ્ટ એક બનાવશે, મોટી બેલ્ટ બનાવશે ને એમાં લખશે 7 એટ 1 બ્લો, એમાં લખશે 7 એટ 1 બ્લો, એક ફૂંકમાં 7 એવું એના ઉપર લખશે. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, રાજાએ એમને બોલાયા અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય, તું ઘણો બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, ખરેખર તે એક ફૂંકમાં 7 મારી? ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી, મેજેસ્ટી એટલે મહારાજ. ગોપાલે કહ્યું, હા મહારાજ. આઈ ડીડ, હા મેં મારી. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો, તને ખબર છે, there are 2 cruel giants in our kingdom, એટલે રાજ્ય. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસ, આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. દે ટ્રબલ પીપલ, તેઓ લોકોને હેરાન કરે છે. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, તેને પકડી શકે અથવા એને મારી શકે એવો કોઈ પણ નથી. ગોપાલ આસ્ક્ડ, ગોપાલે કહ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, એને પકડવાનો કોઈએ પહેલે પ્રયત્ન કર્યો છે? ધ કિંગ રિપ્લાયડ, રાજાએ જવાબ આપ્યો, યસ, હા, મેની પીપલ ટ્રાયડ, ઘણા લોકોએ પ્રયત્ન કર્યા, પણ દે ફેલ, પણ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ, તું હોશિયાર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક જ ફૂંકમાં એટલે એક સમયમાં 7 મારી દીધી છે, એટલે 7 માખી મારી દીધી છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, પણ આ રાક્ષસ તો ખાલી 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ કિલ ધેમ, તેને મારી દે. અને આઈ વિલ ગીવ યુ અ રીચ
reward. Reward એટલે બદલો, ઇનામ. અને હું તને એક કિંમતી ઇનામ આપીશ. ગોપાલ knew, ગોપાલને ખબર હતી. he was not able to catch or kill giants. ગોપાલને ખબર હતી કે he was not able, તે સક્ષમ નથી, to catch or kill giants, રાક્ષસને પકડવા માટે અથવા તો એને મારવા માટે સક્ષમ નથી. but the king and the people, પણ રાજા અને લોકો, had high hopes. હોપ્સ એટલે આશાઓ. રાજા અને બીજા એની પ્રજા એના પર એને આશા હતી, તેના પર ગોપાલ પર આશાઓ હતી. ફ્રોમ હિમ. he thought for a long time, એણે ઘણા સમય સુધી વિચાર્યું. then he went, અને પછી તે ગયો, out in search of the giants, બારે ગયો, ગામની બારે ગયો રાક્ષસને શોધવા માટે. he wandered here and there, ત્યાં અહીં ને ત્યાં બધી જગ્યાએ શોધવા લાગ્યો. he roamed in the mountains and valleys, એણે બધા પર્વતો અને વેલી એટલે ખીણો શોધી કાઢી, એટલે જઈ આવ્યો ત્યાં શોધવા માટે. બટ he fell, પણ તે નિષ્ફળ ગયો. after some days, થોડા દિવસો પછી, he was going through the forest, તે જંગલ પરથી પસાર થઈ રહ્યો હતો. he saw the giants there, એને ત્યાં રાક્ષસો જોયા. they were under a tree, તે ઝાડની નીચે હતા. ગોપાલ was scared, ગોપાલને બીક લાગતી હતી. he said to himself, એણે પોતાને કહ્યું, oh, the giants are really huge. huge એટલે વિશાળ, મોટો. giant રાક્ષસ તો ઘણા મોટા છે. they look cruel too, અને ઘાતકી, બિયામણા દેખાય છે. the task is really tough, કામ તો ખૂબ જ અઘરો છે. I can't fight with them, હું એમની સાથે લડી શકું તેમ નથી. he thought for a while, થોડા ટાઈમ પછી એણે વિચાર્યું. I will try, he said to himself, હું પ્રયત્ન કરીશ, એણે પોતાને કહ્યું. he threw some stones at them, એણે કેટલાક પથ્થરો એમના પર ફેંક્યા. and hid himself behind a tree, અને પોતાને ઝાડની પાછળ સંતાડી દીધું. one giant got up and asked the other, એક રાક્ષસ ઊભો થયો, જાગ્યો, and asked the other, અને બીજાને કહ્યું, did you throw stone at me, શું તે મારા પર પથ્થરો ફેંક્યો? the other replied, અને બીજાએ જવાબ આપ્યો, no, I didn't, ના મેં નથી ફેંક્યો. you did it, તે ફેંક્યો છે. he shouted, તેણે બૂમો પાડી. why did you throw stone at me, તે મારા પર પથ્થરો કેમ ફેંક્યો? the first giant replied, પહેલા રાક્ષસે જવાબ આપ્યો, I did not do anything, મેં કાંઈ નથી કર્યું. you threw એટલે ફેંક્યું. the stone at me, તે મારા પર પથ્થરો ફેંક્યો. they began to fight, તેઓએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. they fight furiously and killed each other, સખત ઝઘડા પછી બંને એકબીજાને મારી દીધા.